સો હે ગાઈઝ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કાવ ડિજિટલમાં। તો હું ફરી પાછો નવો વિડીયો લઈને આવી ગયો છું। વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો કાંઈક આ પ્રકારની આપણે દોરી લઈ લીધી છે અને જો આ રીતે બે છેડા ભેગા કરી લીધા છે આગળના, પછી એક છેડાને સાઈડમાં લઈ લેવાનો, આ રીતે વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે કાઢવાનો સાઈડમાં। ત્યારબાદ નીચેના છેડાને બેની વચ્ચે લઈ જવાનો, ઉપરના છેડાને નીચે લઈ જવાનો અને આ છેડાને બંને વચ્ચેથી કાઢી લેવાનો। એટલે આપણી પહેલી ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે। આટી પડી હોય તો આટી કાઢી લેવાની છે। તો આપણે આ રીતના ગાંઠ પડી ગઈ અને હવે બીજી ગાંઠ પાડવાની છે। તે માટે વિડીયોમાં દર્શાવ્યા એ પ્રમાણે ચાલવાનું છે। હવે આગળની ગાંઠ જો આ રીતે દેખાય છે, હવે એને ઉલટાવી લેવાની છે અને હવે ત્યારબાદ નીચેનો છેડો લેવાનો છે। નીચેનો આ એ આંગળી દ્વારા દર્શાવ્યો એ, હવે આ છેડો થોડોક મોટો લેવાનો છે, કારણ કે તે માથાના ભાગે બાંધવાનો હોય, એટલે થોડોક મોટો રાખવાનો। પહેલાં બે છેડા રાખ્યા હતા એ રીતના। ત્યારબાદ સેમ પ્રક્રિયા દ્વારા નીચેનું ઉપર, ઉપરનો નીચે અને આને બંને વચ્ચેથી કાઢી લેવાનો આંગળી પાસેથી। હવે આટી કાઢી લેવાની છે અને આપણી બીજી ગાંઠ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે। તમે જોઈ શકો કે આપણી મોરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે જે નાનો છેડો છે એને હવે મોટા છેડામાંથી કાઢી લેવાનો। વિડીયોમાં તમે જોઈ શકો એ રીતના, જો તે છેડામાંથી કાઢી લેવાનો। તો આ પ્રકારે કાંઈક થઈ ગયું અને આપણી મોરી બની ગઈ। ઉપરના ભાગમાં બાંધી દેવાનું ને નીચેના ભાગમાં ગાળીઓ બાંધવાનો અને વચલો ભાગ છે ત્યાં મોઢું આવી જાય છે, વિડીયોમાં જોઈ શકો તમે। અને આપણી મોરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ, સાવ સાદી ને સિમ્પલ। તો મોરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, ઊંધી કરીને પણ જોઈ લો, ગાંઠ કમ્પ્લીટ આવી ગઈ છે। બસ આ વિડીયોમાં આટલું જ।